તો ચાલો ખેડૂત મિત્રો, કિસાન માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત. આજે આપણે એક નવા ટોપિક સાથે વિડીયો લઈને આવ્યા છીએ, એટલે કે આપણે લીંબુડીની કલમ કેવી રીતે વાવવી આપણે આજે શીખવાડવાના છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બધા ખેડૂત મિત્રો બન્યા રહેજો, અને જો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા જ નહીં. તો આપણે હવે સ્ટાર્ટ કરીએ કે લીંબુડીની કલમ કેવી રીતે વાવવી. આ તમે જોઈ શકો છો કે આ લીંબુડીની ડાળી છે, બહુ મસ્ત ડાળી છે, અને આ લીંબુડી 12 માસી લીંબુડી છે, જેથી કરીને આપણે 12 માસ લીંબુ આવે એવી કલમ આપણે મધર પ્લાન્ટ પસંદ કરવો જોઈએ. એટલે આ 12 માસી લીંબુડી છે, આની કલમ આપણે હવે સ્ટાર્ટ કરીએ કે ભાઈ કેવી રીતે વાવવી. તો આ રીતે તમારે પહેલાં આવો એક કટ મારી દેવાનો છે ફરતો. આપણે કોઈ પણ ધારદાર સાકું લઈ લેવાનું છે. આ તમે જોઈ શકો છો મારી પાસે સાકું છે. આવી રીતે આપણે ધારદાર સાકું કોઈ પણ લઈ અને આ રીતે કટ એક ફરતો મારી દેવાનો છે ખેડૂત મિત્રો. અને મીડિયમ કટ મારવાનો. કટ કેવો મારવાનો છે કે આખો નથી મારવાનો, જ્યાં લગણાની સાલ હોય ને ત્યાં લગણ જ મારવાનો છે, અંદર વધારે કટ મારવાનો નથી. આ રીતે ઝૂમ કરીને કેમેરામેન બતાવીજો. આવી રીતે આ કટ લાગી ગયો. આવી રીતે ખેડૂત મિત્રો આ કટ લાગી જાય ને બે સાઈડ પહેલાં કટ મારી દેવાનું. પછી આ તમે જોઈ શકો છો આની સાલ આ રીતે ઉખડ નાખવાની છે. આ ઉખડી ગઈ. એક તો તમારે ખાસ એક ધ્યાન રાખવાનું છે કે જે તમે આ સાકું લ્યો ને એ સાફ સફાઈવાળું હોવું જોઈએ. હાથ પણ આપણે ધોઈને કામ કરવાનું છે. પછી આવી રીતે થોડું થોડું આ રીતે આમ ઘસી નાખવાનું છે. જેટલો આપણે કટ લગાડ્યો ને આ એટલી જગ્યામાં, એટલે જેથી આ જે લીલી સાલ હોય ને લીંબુડીની ઉખડી જાય. આવી રીતે અને શાંતિથી આ રીતે કટ મારી આ રીતે ઉખડી. એટલે એમાં કેવું થાય કે આપણા હાથની અંદર પણ કોઈ ફંગસ હોય ને તો આ લીંબુડીની સાલ ત્યાંથી મૂળિયા ન મૂકે અને આપણી લીંબુડીની કલમ ફેલ થાય. એટલે આ રીતે પછી સોલાઈ જાય ને તો ફેલ ન જાય. આ રીતે આવો કટ ખેડૂત મિત્રો એકદમ તૈયાર કરી લેવાનો છે. હવે ત્યારબાદ આપણે ખેડૂત મિત્રો કરવાનું શું છે તો કે આપણે કોઈ પણ આપણી પાસે જો નાળિયેરના ઓલા સાલા હોય તો પણ હાલે, પણ આપણે આની અંદર સાણિયું ખાતર નાખેલું છે આ ગારાની અંદર, અને એક આપણે કાળી માટી છે, સાણિયું ખાતર છે. આવી રીતે આને તમારે ગારો તૈયાર કરવાનો છે. ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે આવી રીતે આ તમે જોઈ શકો છો આ કટ બરોબર આપણે વસોવસ લઈ લેવાનો છે અને આવી રીતે આ ગારો આમ લગાડી દેવાનો છે. પણ એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આમ સારી રીતે આ ગારો લાગી જવો જોઈએ. જે આપણે કટ લગાવ્યો હોય ને ત્યાં બીજે વધારે ન લાગે તો હાલશે, પણ જે આપણે કટ લગાવ્યું હોય ને ત્યાં સારી રીતે આનું પેક થઈ જવું જોઈએ, મતલબ કે એર હવા ન જવું જોઈએ. આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કમ્પ્લીટ થઈ ગયું. ત્યારબાદ આપણે કોઈ પણ પ્લાસ્ટિકની એક બેગ લઈ લેવાની છે. આવી રીતે આ કેમેરામેન બતાવી દો તમે. આ રીતે કોઈ પણ પ્લાસ્ટિક આમાં હાલે. પછી ત્યારબાદ એને આવી રીતે આની અંદર એર હવા ન નીકળે ને એવી રીતે આને કમ્પ્લીટ ટાઈટ બાંધવાનું છે. એટલે ખાસ એક આ વસ્તુ આમાં અમુક વસ્તુનું ધ્યાન આપણે ખેડૂત મિત્રો સાવચેતીપૂર્વક રાખવું પડે, નહીંતર પછી આ કલમ આપણી ફેલ જાય. એટલે આવી રીતે આ એર ન જવો જોઈએ. અને મેન મહત્ત્વની જે ખાસિયત છે ને લીંબુડીની કલમ વાળવી, એક મહત્ત્વનો ભાગ એ ભજવે કે આની અંદર એર એટલે કે હવાનું અવર જવર ન થવી જોઈએ. આવી રીતે થઈ ગયું કમ્પ્લીટ. આ કામ થઈ ગયા બાદ આપણે આ તમે જોઈ શકો, કેમેરામેનને બતાવીજો. આવી રીતે અહીંયાથી હવા ન જાય પેક કરી લેવાનું છે. ત્યારબાદ આ રીતે આપણે બીજું પ્લાસ્ટિકની આવી કટકી કે આવી પટ્ટી કાપી લેવાની છે, પન્ની જેને આપણે કહીએ પ્લાસ્ટિકની તો પણ હાલે. એટલે આવી રીતે આ તમે જોઈ શકો. ત્યારબાદ આવી રીતે આની ગાંઠ મારી દેવાની છે. અને પ્લાસ્ટિક હંમેશા ખેડૂત મિત્રો એવો લેવાનું છે કે સફેદ પારદર્શક, એટલે આપણે ટૂંકમાં ખ્યાલ આવે કે આની અંદર હવે મૂળિયા મુકાઈ ગયા છે. આ તમે જોઈ શકો છો. આવી રીતે આ એરટાઈટ થઈ જવું જોઈએ. આ મહત્ત્વનું છે. આ બે જગ્યાએ તમે એરટાઈટ નહીં કરો ને એટલે કે હવાનું અવર જવર ન થવું જોઈએ એની અંદર. જેથી કરીને ફાયદો શું થાય કે આપણે જે આ ગારો લગાડ્યો ને સાણિયું ખાતરને આપણે લીલો પોદરો હોય એટલે એ ભેજના કારણે અંદર જે આપણે કટ લગાવ્યો ને ત્યાંથી મૂળિયા મૂકવાનું ચાલુ કરી દે. એટલે 15 કે 20 દિવસ અથવા તો 25 દિવસની અંદર તમને આની અંદર ફરતા આપણે રૂટ્સ દેખાશે, એટલે કે મૂળિયા દેખાશે આ લીંબુડીના ફરતા. એટલે આખે આખા મૂળિયાવાળો આ
એક રોપો આપણો લીંબડીનો 12 અલગથી તૈયાર આપણે થઈ જાય. ત્યારબાદ હવે ખેડૂત મિત્રો તમને 25 કે માનો કે 30 દિવસનો ગાળો છે. ત્યારબાદ તમને આમાં આ તમે જોઈ શકો છો, તમને દેખાય ગાળો, એટલે આની અંદર તમને સફેદ કલરના મૂળિયા જ્યાં લીંબુડીના દેખાઈ જાય. ત્યારબાદ તમારે કરવાનું શું છે કે 1 મહિનો જવા દેવાનો છે. ત્યારબાદ તમારે આ કટ ઉપરથી નથી લગાવવાનો, આ કટ અહીંથી લગાવવાનો છે નીચેથી. આ તમે જોઈ શકો છો, અહીંથી આપણે આ ડાળી આખી એક અલગ કરી લેવાની છે. આ રીતે કટ લગાવી ત્યારબાદ અત્યારે કટ લગાવવાનો નથી, પણ તમને સમજાવવા માટેથી હું પ્રયત્ન કરું કે આ રીતે કટ લગાવી અને આ ડાળી અહીંથી આમ અલગ કરી નાખવાની છે. ત્યારબાદ તમારે જે કોઈ પણ જગ્યાએ તમારે લીંબડીનું વાવેતર કરવું હોય કે રોપો ઉછેર કરવો હોય ત્યાં તમે આ કોથળી શાંતિપૂર્વક કોથળી આ આપણે જે પ્લાસ્ટિક છે ને કાઢવાનું છે. એનું કારણ છે કે જો આને આ પીંડ વિખાઈ જાય ને તો તમારી લીંબડીનો રોપો તૈયાર થયેલો રોપો પણ ફૂંકાઈ જાય. એટલે શાંતિપૂર્વક આ પ્લાસ્ટિક કાઢી આ પીંડ ન વિખાવી જોઈએ અને નિરાયતેથી જમીનની અંદર એનું વાવેતર કરી દો. એટલે તમારે 12 લીંબુડીનો રોપો એક અલગથી તૈયાર ખેડૂત મિત્રો થઈ જાય. હવે આ ખેડૂત મિત્રો આપણે લીંબુડીની કલમ વારવાની માહિતી હતી. જો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા જ નહીં. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત.